યેસુએ ને ત્રિશીવે ભેગા થઈને ચા ઢોર્યો. હવે આવો સંભારો તમે કરતા જઈશો પણ આમાં એક ટ્વિસ્ટ છે. નાની બેન ચારમી છે, મોટી બેન યેસુ છે. સરળને તમારા કોકના હાથ નીચે કામ કરો, અમારા હાથ નીચે બીજા. તો વાત કંઈક એવી છે કે સવારમાં જ મારા નણંદનો ફોન આવ્યો કે અમે આવીએ છીએ વેકેશન કરવા માટે. તો અમે 5:30 વાગ્યામાં એમને પિકઅપ કરવા માટે પહોંચી ગયા. મોટું લંબુ આવી ગયું છે ને નાનું લંબુ આવી ગયું છે, પણ દેખાતા નથી, બધા કાળિયા દેખાય છે. તો ઘસી નાખ્યું આમ જોવે પાછી કે અડ્યું કે નહીં, આટલી જગ્યાએ. હેલો એવરીવન, આજથી લોંગ વિડિયો ડેલી પોસ્ટ થવાના છે કેમ કે વેકેશન આવ્યું છે અમારા ઘરે. હાલાકી અમારે વેકેશન નથી, પણ મામાના ઘરે આવ્યા છે ભાઈ. વેકેશન ચાલે છે, અત્યારે નાસ્તો થાય છે, ભાખરી બને છે, ચા બને છે, ટિફિનમાં લઈ જવાનું, સરગવો પણ લો ભાઈ, નાસ્તો કરવા આલો દીદી. ગુંદાનો સંભારો કરવાનો છે તે નમકવાળા કૈરાસ. ચામુબેન નું દૂધ થાય છે. સચિન ની આવી વાસી રોટલી તેલ વાળી કડક થઈ ગઈ છે. ત્રિશિવ તોફાન નહીં, દહીં વાળું મોઢું છે તારું કે માખણ વાળું છે? એ શું કરે છે બે બેનો? અમાર ભાણી આવી ગઈ છે વેકેશન કરવા. નાની બેન ચારમી છે, મોટી બેન યેસુ છે, યેશવી. હા બાપુજી લેવા. આ ભાઈ હજી ઉઠા જ છે, તેડીને પાછા ઉઈ ગયા. થેન્ક યુ બાપુજી. ચાલ, સુરતમાં જ મળે છે, અમારે અમદાવાદમાં મળતું નથી, તો અમે સ્પેશિયલ ત્યાંથી મંગાવીએ. એ છોકરા શું કરે તું? ભાખરી ખાવા હાલો ભાઈ. શું ખાલી માખણ ખાવાનું? ભાખરી ખાઓ. એ માખણિયા યેસુએ ને ત્રિશીવે ભેગા થઈને ચા ઢોર્યો. હાય હાય, એને નથી ખાવું તોય મમ્મી એને ખવડાવે છે. બોલ હે તું ખાવા આવ્યો? ગુંદાના સંભારામાં તેલ ફૂલ આવી જાય એટલે જાજી બધી રાઈ નાખવાની. સંભારામાં રાઈ જાજી પડે અને અમે મેથીનો પાવડર નાખીએ. કેટલો બધો મેથીનો પાવડર નાખવાનો, હળદર નાખવાનો. સંભારામાં હળદર ને હાલાકી બધી વસ્તુ વધારે. પછી જો આ ગુંદામાં બધામાં નમક નાખીને દેવા દીધા એટલે એની ચીકાશ જતી રહે. હવે આ બધા ગુંદા નાખો. હવે આવો સંભારો તમે કરતા જઈશો પણ આમાં એક ટ્વિસ્ટ છે. હવે ટ્વિસ્ટ આ છે કે આમાં છે મરચા સ્પાઈસી વાળા અને કાચી કેલ. એ સંભારામાં નાખી દેવાના, ઓટોમેટિક ખટાશ બી આવી જશે અને તીખાશ બી આવી એટલે ટેસ્ટી થઈ જશે. બસ પછી હલાઈ દેવાનું અને થોડી વાર પાકવા દેવાનું અને એકદમ પાકવાનું છે. તો જાજુ પાકીને ગુંદાનો સંભારો મજા ના આવે. એના માટે છાશમાં હળદર નાખી, ધનિયા પાવડર, થોડી મિરચી અને નમક. પેલા સંભારામાં નમક નહીં નાખવાનું, એમાં ઓલરેડી આપણે પેલું નાખ્યું હોય. હવે ચણાનો લોટ
નહીં તો પછી ઘાટી પડી ગઈ જાય. બસ હવે આમાં લસણ નાખીને વઘાર કરી નાખવાનો એટલે થઈ જાય સરગવા કઢી સળગો નાખવાનો. ડ્રમસ્ટિક રોજ સંભારો ચડે વચ્ચે વચ્ચે હલાવવાનું એટલે બળે નહીં કે એ ઘરમાં માંગ બચાવવાનું કાગળનું કઈ તારે આમાં ઓરિજિનલ ટેસ્ટ મેથી અને રાઈ વધારે છે. આટલો કાચો પાકો રહેવા દો મસ્ત થઈ ગયું. ના સાચું કહું પછી તને શરમ ન આવતી. હું ને ત્રીસી ભાઈ તૈયાર તમારા કોકના હાથ નીચે કામ કરો, અમારા હાથ નીચે બીજા કામ કરો. બિઝનેસમેન બોલ્યા હા તમારા કોકના હાથ નીચે કામ કરવાનું. તારું માર વાળ તો ઉતરે કઈ ડેટ નથી આવશે તો કઈ અમે બતાઈ કામ એ હે મને તો પર કેમ હતું આ ત્રીસી સાલો હાલ બધું પર 3 વર્ષ બપોર આવે તો બધા ચાર માંગે નવરા આવે. તમે એના દીધું હોય એ છોકરો હવે હાલ આમ પગ આવી ગયા છે ને નવી નવી તારે હેર કર આટલા હેર કરજો ટકા હવે તો તું બહાર ના લઈ જતો એમ કેવું ટકો થઈ ગયો એટલે હું બહાર ના લઈ તો મારે શું કરવાનું ચામુ બધા તમે મોટી કેમ થઈ ગઈ હે ચામુ આટલા હેર કર દો ચામુ વિડિયો ઉતારી ચશ્મા તારા ચશ્મા ખા કરજે, મારા જેવા આવે. એ હું હોય તો મને મારા ચશ્મા આપવા હું તમને છોકરા પગાર આપી દઉં. હા મારે પગાર મારા હાથમાં છે નતર પપ્પા તમે તો મારા પાસે કેવા કેવા ચાર્જ લઈ લે. શાકભાજી લઈ આવવાનું તો કે ચાર્જ આપી દે. રિસીવ પગમાં લાગશે. બીજું કઈ નહીં. કેટલી જગ્યા મારે તો જગ્યા કરવી હોય મારે તો બધું એમ મારું હાલે મારી પેલા જાવ સ્મેલે સીધા હું દીશું એટલે સ્મેલ લઈ લો દાદા કઈ દી હા સ્મેલ લઈ લે નામ લઈ નહીં
અને હું મારા વર્ક પ્લેસ પર પહોંચી ગઈ છું, પણ અહીંયા મેં પરમિશન લીધી નથી વિડીયો શૂટ કરવાની, તો હું મોર્નિંગવાળો એક વિડીયો અપલોડ કરીશ અને ઇવનિંગવાળો. ઓકે, તો વિડીયોનો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ, બાય.